નમસ્કાર. આદર્શ અમદાવાદના આ યોગ ક્લાસમાં આપ સર્વે યોગ સાધકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધીરે ધીરે આસનમાં બેસીશું. સુખાસન, પદ્માસન, અર્ધપદ્માસન, સ્વસ્તિકાસનમાં બેસીશું. કમર ગરદન સીધા, મુખ પર પ્રસન્ન ભાવ, બંને હાથની જ્ઞાન મુદ્રા. શોલ્ડરમાંથી હાથ બિલકુલ ઢીલા છોડી દો. શરીર ટટ્ટાર છતાં ઢીલું છોડી દો. ધીરે ધીરે એક સામાન્ય શ્વાસ અંદર, ધીરે ધીરે બહાર. ફરી એક સામાન્ય શ્વાસ અંદર, ધીરેથી બહાર. 3 ઓમકારના નાદ સહના ભવતુ પ્રાર્થના કરીશું. પહેલા ઓમકારના નાદ માટે ઊંડો શ્વાસ અંદર, સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. શાંતિને આત્મસાત કરતા પોતાના ઈષ્ટ દેવ દેવીનું ભાવથી સ્મરણ કરી લઈએ. બંને હથેળીનું ઘર્ષણ. પ્રાર્થના રૂપી ઉર્જાને પૂરી આંખો ખોલી ઊંડા શ્વસન દ્વારા આત્મસાત કરીશું. ફરી એકવાર ઘર્ષણ. બાહ્ય સ્વરૂપ ઉપર પ્રસ્થાપિત કરી દઈએ. નમસ્કાર ભાવથી એકવાર પતંજલિ ઋષિને પણ યાદ કરી નમસ્કાર કરી દઈશું કે જેને રચિત યોગ સાધના આપણે કરી રહ્યા છીએ. કમ્ફર્ટેબલ આસન. નાસિકા શુદ્ધિ કરી લઈશું. જમણી નાસિકા બંધ કરી ડાબી નાસિકાથી 2-4 પ્રશ્વાસ મુક્ત કરી દો. એ જ રીતે ડાબી નાસિકા બંધ કરી જમણી નાસિકાથી 2-4 પ્રશ્વાસ મુક્ત. બંને નાસિકાથી પ્રશ્વાસને મુક્ત કરી દો. મૂલાધાર બંધ રાખીશું. ગુદાદ્વારના સ્નાયુને ખેંચીને રાખો. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. બંને હાથની જ્ઞાન મુદ્રા. કમર ગરદન સીધા. આંખોને બંધ જ રાખીશું. મુખ પર પ્રસન્નતાનો ભાવ. ધીમી ગતિમાં એક ઊંડો શ્વાસ અંદર. બરાબર શ્વાસને ભરી
અને હાઈ બીપી વાળા શ્વાસને ન રોકે. એકદમ ધીમી ગતિમાં પ્રશ્વાસના સ્ટ્રોક સ્ટાર્ટ. ગતિ પણ ધીમી અને સ્ટ્રોક પણ બિલકુલ ધીમા. જેટલા ધીમા કરશો એટલું ઉત્તમ રિઝલ્ટ મળે છે. રિલેક્સ. બંને હાથ પાછળ મૂકી શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. ફરી કમર ગરદન સીધા. બંને હાથની હથેળી જમણી બાજુ મૂકીશું. મુખ પર પ્રસન્નતાના ભાવ સાથે આંખો બંધ. એક ઊંડો શ્વાસ ભરો. સહજ રીતે, કોઈ ફોર્સ થી નહીં, સહજ રીતે શ્વાસને ધીરે ધીરે ભરવાનો છે. ભરાઈ જાય એટલે પ્રશ્વાસના સ્ટ્રોક સાથે કપાલભાતિ સ્ટાર્ટ. બિલકુલ ધીરે ધીરે કરો. નહીં બહુ ફોર્સ, નહીં મુખ ઉપર અસંતુષ્ટિનો ભાવ. સહજ સરળ રીતે જેટલી થાય એટલી કરો ક્ષમતા મુજબ. રિલેક્સ. સામાન્ય શ્વાસ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. એ જ રીતે બંને હાથની હથેળી ડાબી બાજુ. કમર ગરદન ટ્વિસ્ટ કરેલા એક સીધી લાઈનમાં. મસ્તકને નહીં ઝુકાવીએ. મેરુદંડ સીધી રાખવાનો પ્રયત્ન. એક ઊંડો શ્વાસ. હસતા ચહેરે પ્રશ્વાસના સ્ટ્રોક સાથે કપાલભાતિ સ્ટાર્ટ. રિલેક્સ. સામાન્ય શ્વાસ. શરીર બિલકુલ શિથિલ. આજે આપણે હાઈ બીપી વિશે, હાઈપર પ્રેશર વિશે થોડી માહિતી અને એને લગતા આસન પ્રાણાયામ, ધ્યાન, યોગ નિદ્રા કરીશું. મોટા ભાગના અત્યારના યુગમાં હાઈપરટેન્શનથી ચિંતિત હોય છે. આ હાઈપરટેન્શન છે શું? તો આપણા શરીર જન્મ થયો ત્યારથી અત્યાર સુધી આપણી જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલમાં અનિયંત્રિતતાથી ઉદ્ભવે છે. એ અનિયંત્રિત આહારને દિનચર્યાના હિસાબે લોહી જાડું થાય અથવા તો એની અંદર કોલેસ્ટ્રોલ સ્વરૂપે અશુદ્ધિ જમા થયેલી હોય છે. શેમાં? આપણી નાડીઓમાં, આપણી ધમનીઓ, શિરાઓમાં. અને આ જે અશુદ્ધિ છે એના હિસાબે જ્યારે હૃદય પમ્પિંગ દ્વારા આ જે નાડીઓમાંથી શુદ્ધ લોહી આપણા પૂરા શરીરમાં પહોંચાડી રહ્યું હોય છે, તો એ જે રક્તનો પ્રવાહ વચ્ચે અવરોધ સ્વરૂપે કોલેસ્ટ્રોલ અથવા તો જાડા રક્તની હિસાબે હૃદયને વધારે ફોર્સથી રક્તને પહોંચાડવા માટે બળ આપવું પડે છે. અને એ જે વધારે જે ફોર્સ છે એ જ હાઈ બીપી છે. તો આ ઉચ્ચ રક્ત
પાર એ શેના હિસાબે થાય છે? તો મેં તમને એમ કીધું કે આ કઈ તાત્કાલિક જમા થતી કે તાત્કાલિક બ્લડ જાડા થવાની પ્રોસેસ નથી. એ પ્રોસેસ જ્યારે યુવાનીની શરૂઆત થાય છે ત્યારથી પ્રોસેસ ધીરે ધીરે થતા એના દર્શન લગભગ 50 ઉંમર પછી વધારે જોવા મળે છે. ત્યાં સુધી તો આપણી અંદર શરીરમાં તાકાત હોય છે, રોગ પ્રતિકારક શક્તિ હોય છે અને આપણા શરીરના દરેક અવયવો એકદમ સક્ષમ અને સશક્ત હોય છે. એના હિસાબે આપણે પ્રભાવના નથી જોઈ શકતા. તો આ જે ફોર્સ જે આવ્યો છે એ કોઈ રોગ નથી, એને રોગ ના કહેવાય. રોગ હોય તો આપણે દવા લઈએ, માન કે કેન્સર હોય, માન કે કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું હોય ને તાવ હોય, આ બધા રોગો આપણને દવા લેતા મુક્ત થઈ જાય છે, જતા રહે છે. પણ આ એક એવી સ્થિતિ છે કે ડોક્ટરો પણ તમને એમ નહીં કે દવા લો તમને અમુક સમયે મટી જશે, નહીં કે એ લોકો એમ કહેશે કે આજીવન દવા લેવી પડશે. પણ યોગ સાધના દ્વારા આપણે ચોક્કસપણે આને ધીરે ધીરે મુક્ત કરી શકીએ છીએ. ઘણા બધા યોગ સાધકોના અનુભવો તમને જોવા મળે છે. રામદેવ બાબા પણ ઘણી વખત પોતાના વિડિયો ક્લિપમાં ઘણા બધા એવા યોગ સાધકો આ હાઈ બીપી માંથી મુક્તિ મેળવી શકે છે. પણ એની માટે બહુ ક્ષમતા રાખવી પડશે, બહુ નિયમિતતા સાધનામાં રાખવી પડશે, ત્યારે તમે આમાંથી મુક્તિ મેળવી શકશો. ધીરે ધીરે ઓબ્ઝર્વેશન કરતા ડાઉન થતા જશે તમારો ફોર્સ રક્તનો, અને એ તમને કઈ રીતે તમે મુક્ત થઈ શકો એની માટે ઘણા બધા તમારે ઉપાયો કરવા પડશે. પહેલા તો તમારે પૂર્ણપણે ઈશ્વર પર શ્રદ્ધા રાખવી પડશે, પૂર્ણપણે યોગ પર શ્રદ્ધા રાખવી પડશે. યોગના જે 5 નિયમ છે, 5 એની ઉપર શ્રદ્ધાપૂર્વક એને આત્મસાત કરીને અનુભવમાં મૂકવા પડશે. આપણે પહેલું જ પગથિયું સમજી લઈએ કે અહિંસા. ઋષિએ પહેલું જ પગથિયું આપ્યું છે. અહિંસા એટલે મન વચન કર્મથી મારે વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિની હિંસા, નિંદા કે ઘૃણા નથી કરવી. દેખો આ બધું જ મનથી, શરીરથી અને આપણી અંદર જે ભાવનાઓ છે, આપણી જે લાઈફસ્ટાઈલ છે એના આધારે થતા હોય છે. તો આપણે સ્વીકારી લઈએ કે દરેક વ્યક્તિ છે ભગવાન છે, દરેક વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ જે મને મળ્યું છે એ પણ મારા કર્મને આધીન છે. એ આપણા ધર્મ પુસ્તકોમાં કીધી છે. જો એને સ્વીકારી નહીં લઈને ચિંતા કરશું કે મારી સાથે કેમ આમ થાય, મારી સાથે કેમ આમ થાય, મારો ઘર કેમ આમ, મારી પરિસ્થિતિ કેમ આમ, મને કેમ નફો નથી થતો, આટલો બધો પુરુષાર્થ કરું છું છતાં પણ મને કેમ ફાયદો નથી થતો ધનમાં, તો આ બધા આપણી અજ્ઞાનતાને કારણે વાઇબ્રેશન ક્રિએટ થાય છે. જો એકવાર તમે અષ્ટાંગ યોગને બરાબર સમજી લો, 21મી જૂનથી 30 જૂન આપણે અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું છે, સમજી લો અને તમારી લાઈફસ્ટાઈલમાં ધીરે ધીરે ફેરફાર કરો. ચિંતામાંથી મુક્તિ મેળવી લો. ચિંતા કરવાથી કશું મળતું નથી. આવા બધા દર્દો, આવા બધી આપણી ઇનબેલેન્સ, અનિયંત્રિત સ્થિતિ ઊભી થાય છે. સ્વીકાર ભાવ કરી લો અને સમજપૂર્વક, વિવેકપૂર્વક, જ્ઞાનપૂર્વક આપણે એના ઉપાયોને અમલમાં મૂકવાની કોશિશ કરીએ. શું આપણે મૂકી શકીએ અમલમાં? તો નિયમિતતા ખૂબ જરૂરી છે. સવારે વહેલા ઉઠવું, સાંજે વહેલા સૂવું, આ બધા જે ધર્મ પુસ્તકોમાં આપણને ઋષિમુનિએ તપસ્વી આપેલો છે એ જ્ઞાનને આપણે ખુદ અનુભવમાં મૂકીએ. ઘણા બધા યોગ સાધકો આવી નિયમિતતાથી આવા જે અનિયંત્રિત જે આપણી સ્થિતિ છે, જે દર્દો છે, જે રોગો છે એમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. તો સવારે વહેલા ઉઠવું, સાંજે વહેલા સૂવું, પાણી નિયમિતતાથી દિવસ દરમિયાન પીવું. નિંદ્રા પણ બહુ ભાગ ભજવે છે હાઈ બીપીમાં.
નિંદ્રા તમારી ઓછી થવાથી પણ તમારું સ્ટ્રેસનું લેવલ વધી જશે અને તમારી બીપીનું લેવલ અનકન્ટ્રોલ થતા ઘણા બધા સાધકો એમ કે મારે તો બે વાર ગોળી લેવી પડે, હસતા ચહેરે પર. પહેલા તો એક વાર, હવે તો બે વાર ગોળી લેવી પડે છે. આ એક દયનીય સ્થિતિ લાગે સાધકની કે એને વિવેક નથી, સમજ નથી. ધીરે ધીરે એને ઓછું કરવાનું છે, વધારવાનું નથી. સજગ થઈ જવાનું છે, ભક્તિ કરવાની છે, તમારી લાઈફસ્ટાઈલ સુધારવાની છે. તમે દેખો કે સવારે ઉઠતાની સાથે જ જો આપણે પાણી હુંફાળું લઈશું, એની અંદર લીંબુ નીચવીને પીશું. સવારના આહારમાં થોડી મોળી છાશ પણ લઈ શકાય. અને તમે તુલસી, અજમાઈ પત્તા આ બધાના ઉકાળો પણ પી શકાય. તમે સવારે મેક્સિમમ મનની શાંતિ સાથે સાધના નિયમિતતાથી કરવી પડે છે. બપોરના આહારમાં પણ તમે બને એટલું બાફેલું તેલ, મરચું, મસાલા ઓછા કરવા પડે છે. તળેલો ખોરાક બને એટલો ઓછો લ્યો. તો થોડું એક ભજીયું લઈ બરાબર ચબાવી અને સંતોષ મેળવી લો. ગળ્યા પદાર્થો, વધારે ઘી પણ નુકસાનકારક છે. વજન તમારું કંટ્રોલમાં કરવું પડશે. વજન કંટ્રોલમાં હશે તો આપોઆપ તમારી ઇન્દ્રિયો કંટ્રોલમાં આવી જશે. અને ઇન્દ્રિયો કંટ્રોલ હશે તો આહાર વિહારમાં તમારી નિયમિતતા રહેશે. તો આ બધા ઘણા બધા રીઝન છે કે જેના હિસાબે તમારો કોલેસ્ટ્રોલ પણ વધે છે, સાથે સાથે તમારું હાઈ બીપી હંમેશા એક અનકન્ટ્રોલ રહે છે. પણ આ યોગ સાધના નિયમિત કરવાથી, તમારી જીવનશૈલીમાં પરિવર્તન કરવાથી, તમારા ટેન્શન મુક્ત સ્વભાવને ધારણ કરવાથી ચોક્કસપણે આમાં તમને રિઝલ્ટ જોવા મળશે. ખાસ એક ધ્યાન રાખો કે આહાર તમે 50 પછી બને તો 2 જ વાર જમો. 2 જ વાર ભાણે બેસીને જે ખાવું હોય સાત્વિક આહાર લઈ લો, સુપાચ્ય આહાર લઈ લો, બરાબર એને ચબાવીને ખાઓ. એક બુજુર્ગ મારા જીવનમાં બહુ નજીકથી મેં જોયા છે. એ હું સમજણી થઈ ત્યારથી બરાબર પચાવીને, બરાબર ચાવીને આહાર લેતા. અને બુજુર્ગ છે મારા ફાધર, મારા પપ્પા, કે એ બરાબર જમણવારમાં પણ એમને અલગ બેસાડી દેવામાં આવતા કે બરાબર ચાવીને જ કોળીઓ ઉતારતા. એમનું 86 વર્ષે અવસાન થયું. પડ્યા, બોલમાં ક્રેક થઈ અને ઓપરેશન કરવાનું આવ્યું. બોલ તૂટી ગયો. ઓપરેશન કરાવાયો. રાત્રે ડોક્ટરે એના ટેસ્ટિંગ કરાવ્યું તો ખબર પડી કે એમને નખમાં કોઈ રોગ નથી, નહીં બીપી, નહીં ડાયાબિટીસ, નહીં કોલેસ્ટ્રોલ, કોઈ વસ્તુ નથી. તાત્કાલિક ઓપરેશન કરી શકાય. એમનું જીવનના 2 ધ્યેય હતા. એક તો ચબાવીને બરાબર જમવું, ટાઈમસર જમવું, અને જમો એટલી વાર ચાલવું. સવાર સાંજે 1-1, 1.5, 2 કલાક ચાલતા અને ચબાવીને ખાતા. આ 2 વસ્તુ જો આપણે જીવનમાં અપનાવી લઈએ તો ક્યારેય આપણને આવા જે અનિયંત્રિત જે દર્દો છે એમાંથી મુક્તિ મળે છે. અને હોય તો સ્વીકારી લો. પ્રેમપૂર્વક શાંતિથી ના ઉપાયો સાથે એક શરૂઆત કરી દો તમારા જીવનની એક નિયંત્રિત સ્થિતિ લાવવા માટે. અને આજ કરવાની કોશિશ કરીશું. આમાં કબજિયાત પણ ભાગ ભજવે છે. તો નિયમિત પાણી પી અને લઘુ સંપ્રક્ષાલન આપણે વાત કરી હતી આ પહેલા, એની આજે પણ વાત કરી દઈએ કે લઘુ સંપ્રક્ષાલન એટલે પાણી સવારે ગરમ હુંફાળું પી અને આસનો આપ્યા છે. તાડાસન, તિર્યક તાડાસન, કમર ચક્રાસન, ભુજંગાસન અને તિર્યક ભુજંગાસન. કાક ચાલ ચાલી શકો છો. અને આ બધા આસનો કરતા ધીરે ધીરે 2 ગ્લાસ પાણી પીવો. 2 ગ્લાસ પાણી પીને આ ક્રિયાઓ કરી ફરી 2 ગ્લાસ પાણી પીવો અને પેટ શુદ્ધિ ચોક્કસ થઈ જશે. પેટ શુદ્ધિ થયા પછી તમે એનીમા પણ લઈ શકો. 250 કે 300 મિલી પાણી એનીમા પોટ બહુ સરસ મળે છે, તમારી જાતે લઈ શકો.
એનીમાં લઈ અને તમારી પેટ સુધી રાખી શકો છો. આ બધાનો પ્રભાવ પડે છે હાઈ બીપી ઉપર. તો નિયમિત દિનચર્યા રાખો અને જે પણ આપણે જે નોલેજ આપણી પાસે છે એ નોલેજ ત્યારે જ નોલેજ કહેવાશે કે એને તમે ખુદ અનુભવમાં મૂકો. અધરવાઇઝ એક છાપા સ્વરૂપ માહિતી જ રહી જશે. તો આપણે યોગ સાધક તરીકે આપણે આવો આજે હાઈ બીપી વાળા જે પણ લોકો છે એને એક શાંતિ પ્રદાન સાથે એક ઉપાય, એક સોચ, એક સમજ આપીશું. અને નિયમિત જેટલા સાધના કરશો એટલું ચોક્કસપણે તમે આ દરેકમાંથી ધીરે 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 મુક્તિ મેળવતા જશો. પણ જડત્વ ના કરો, ડોક્ટરનો સહારો પણ લો, દવા પણ લો. ધીરે ધીરે રિપોર્ટ કરતા કરતા તમે ઓબ્ઝર્વેશન કરતા કરતા એને મુક્ત કરી શકો છો. તો ધીરે ધીરે કમ્ફર્ટેબલ આસનમાં બેસીશું. બિલકુલ ધીમી ગતિમાં આજે દરેક સાધના આપણે કરવાની છે. બંને હાથ નીચે ઉપર મૂકી દઈશું. કમર ગરદન સીધા, હસતો ચહેરો. હસતા ચહેરે પૂરી આંખો ખોલો. શ્વાસને ભરો ધીમી ગતિમાં ક્ષમતા મુજબ. ધીરે ધીરે આંખો બંધ. ફરી ઊંડો શ્વાસ ભરી આંખો ખોલો. ધીરે ધીરે આંખો બંધ. લાસ્ટ ટાઈમ પૂરી આંખો ખોલીશું. ધીરે ધીરે આંખો બંધ. રિલેક્સ. બંને હાથથી અદબ વાળી દઈશું. એક ઊંડો શ્વાસ ભરી મસ્તક પાછળ, હસતા ચહેરે. શ્વાસ છોડતા મસ્તક નીચે. આંખો ખોલી શ્વાસ ભરતા મસ્તક પાછળ. આંખો બંધ કરી શ્વાસ છોડતા નીચે. શ્વાસ ભરતા મસ્તક પાછળ. શ્વાસ છોડતા નીચે. શ્વાસ અંદર બહાર. એન્ટી ક્લોકવાઇઝ. ડાબેથી શ્વાસ ભરતા પાછળ. જમણેથી શ્વાસ છોડતા નીચે. શ્વાસ અંદર બહાર. શ્વાસ અંદર બહાર. એન્ડ રિલેક્સ. ધીરે ધીરે બંને હાથ બંને તરફ ખોલી, હથેળી આકાશ તરફ. શ્વાસ ભરતા ઉપર. શ્વાસ છોડતા નીચે. શ્વાસ અંદર બહાર. હસતા ચહેરે જ આખો દિવસ કરીશું. આજે જે પણ કર્મ કરીએ. શ્વાસ બહાર, શ્વાસ અંદર બહાર. બંને હાથ સાઈડ વાઇઝ રાખી. શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ. શ્વાસ અંદર બહાર, અંદર બહાર. રિલેક્સ. ધીરે ધીરે કમરમાંથી ટ્વિસ્ટ થઈ અને રાઈટ સાઈડ જઈશું. લેફ્ટ સાઈડ. શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા રાઈટ સાઈડ. શ્વાસ અંદર બહાર, અંદર બહાર. રિલેક્સ. ધીરે ધીરે ક્લોકવાઇઝ ગોળ સર્કલ. શ્વાસની ગતિ સાથે જ હસતા ચહેરે કરીશું. વિપરીત. રિલેક્સ. કોણીમાંથી હાથને વાળી, મુઠ્ઠી વાળી. કોણીમાંથી ગોળ સર્કલ. રિવર્સ. રિલેક્સ. બંને હાથ આગળ ફેરી, મુઠ્ઠીને લોક રાખી, ખાંડામાંથી ગોળ સર્કલ. રિવર્સ. રિલેક્સ. પૂરી આંગળીઓ ખોલી વાઘ જેવા પંજા બનાવીશું. નસનાળીઓને ખેંચી પ્રાણ ભરીશું. રિલેક્સ. શ્વાસ અંદર બહાર, અંદર બહાર. રિલેક્સ. ધીરે ધીરે બંને પગ આગળ ફેલાવી દઈશું. બંને પગને જેટલું આસન છે એટલા ફેલાવી દો. ધીરે ધીરે આગળ ઝૂકીશું. પાછળ, આગળ, પાછળ, આગળ, પાછળ. રિલેક્સ. ધીરે ધીરે બંને સાઈડ જઈશું. શ્વાસ ભરી શ્વાસ છોડતા ટ્વિસ્ટિંગ. શ્વાસની ગતિ સાથે જ કરીશું.
हंसता चेहरे, रिलैक्स, धीरे धीरे कमर ट्विस्टिंग, रिलैक्स, गोल सर्कल बनने पगने पार, रिवर्स एंटी क्लॉकवाइज, हाथनी हथेળીને પલટી કરી દઈશું, રિલેક્સ, ધીરે ધીરે જમણા પગને વાળી ડાબા પગના થાઈ પર મૂકી દઈશું, દબાવો, મૂળમાંથી ખોલો પગને, દબાવીશું, ખોલીશું, દબાવો, ખોલો. હાઈ બીપીમાં પદ્માસન સિદ્ધાસન પણ બહુ જ ઉપયોગી કીધા છે. નિયમિત પદ્માસન કે સિદ્ધાસન કરવામાં આવે તો પણ ઘણી રાહત મળશે તમને, કંટ્રોલ થશે, કેમ કે પદ્માસન એક અતિ ઉત્તમ આસન છે. રિલેક્સ, ધીરે ધીરે પંજાને લઈને મૂળમાંથી ખોલીશું પગને બંને તરફ, મેક્સિમમ ખોલો, ડાબે જમણે, રિલેક્સ, ગોળ સર્કલ, દબાવો અને પોતાની તરફ લાવી નીચે લઈ જાઓ, રિલેક્સ, એન્ટી ક્લોકવાઇઝ, રિલેક્સ, ધીરે ધીરે બંને હાથમાં લઈને ગોળ ફેરવી દઈશું, રિવર્સ, જમણા હાથથી પકડી લો, ઢીચણમાંથી ડાબા પગ ઉપર સર્કલ કરીશું, 1 2 3 એન્ડ રિવર્સ, રિલેક્સ, પગને કાંડાને થાઈ ઉપર મૂકી ક્લોકવાઇઝ કાંડામાંથી ગોળ સર્કલ, રિવર્સ, રિલેક્સ, આંગળીઓને બરાબર દબાવો, ખોલો, દબાવો, ખોલો, દબાવી રાખીશું, ખોલીને રાખીશું, રિલેક્સ, જમણા પગને નીચે મૂકી ડાબા પગને વાળીને જમણા થાઈ ઉપર જમીન તરફ દબાવો ઢીચણને, ધીરે ધીરે પોતાની તરફ દબાવીશું, પોતાની તરફ દબાવો, ભૂમિ તરફ, પોતાની તરફ, રિલેક્સ, ધીરે ધીરે લઈ જાઓ બંને બાજુ, દબાવો ને ખોલો, રિલેક્સ, ધીરે ધીરે ગોળ સર્કલ, એન્ટી ક્લોકવાઇઝ, રિલેક્સ, ગોળ સર્કલ કરી દઈશું મૂળમાંથી, એન્ટી ક્લોકવાઇઝ, ધીરે ધીરે પકડી લો ડાબા અંગૂઠાને, ગોળ સર્કલ ઢીચણમાંથી, રિવર્સ, રિલેક્સ, જમણા થાઈ ઉપર કાંડાને મૂકી કાંડામાંથી પંજાને આંગળીઓ લોક કરી ગોળ સર્કલ, રિવર્સ, આંગળીઓને ખોલીશું, દબાવીશું, ખોલીશું, દબાવીશું, ખોલી દબાવીને રોકાઈશું, ખોલીને રોકાઈશું, રિલેક્સ, ધીરે ધીરે શરીર બિલકુલ શિથિલ છોડી દો. સૂક્ષ્મ વ્યાયામ દ્વારા શરીરમાં એક નવી ઉર્જા, નવી ચેતના વહન થઈ રહી છે, ફીલ કરીશું. ધીરે ધીરે કમર ગરદન સીધા. હાઈ બીપી વાળા ખાસ ધ્યાન રાખે કે કોઈ પણ સાધના, કોઈ પણ કર્મ કરે તો ધીરે ધીરે આદત પાડીશું કે આનંદથી, મસ્તીથી, મોજથી કરવાની આદત પાડો. આપોઆપ ધીરે ધીરે તમે અંદરથી શાંત થતા જશો. તો દરેક આસન કરો, દરેક ક્રિયા કરો, ભલે
એની શિક્ષક તમને કરાવે તો એની સ્પીડ હોય, એની ગણતરી વધારે કરતા હોય, પણ તમે તમારી ક્ષમતા મુજબ જેટલું થાય એટલું કરો, પણ શાંતપૂર્વક સુખપૂર્વક કરો, તો ચોક્કસ તમને સાધનાનું ફળ મળે છે। તો ખાસ ધ્યાન રાખો કે દરેક વસ્તુ શાંત ચિત્તે ધીરે ધીરે કરવાની આદત પાડીશું। પશ્ચિમોત્તાનાસન કરવું છે। બંને પગ સીધા, શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર, ખોલો બરાબર ઉપર, ઉપર ખોલી ધીરે 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 આગળની તરફ ઝૂકીશું। જેટલું ઝુકાય એટલું ઝૂકો, પણ હસતા ચહેરે। મુખ ઉપર કોઈ ભાવ સ્ટ્રેસ વાળા નહીં ધારણ કરીએ। બંને હાથથી પકડી લો, ધીરે ધીરે કોણીને આગળ કરો, પોતાની ક્ષમતા મુજબ જેટલું થાય એટલું કરો, અને ઝૂકી અને રોકાઈશું। હસતો ચહેરો, આંખો બંધ, આંખો બંધ રાખી હસતો ચહેરો રાખીશું। શ્વાસ પ્રતિ નજર, ધીરે ધીરે શ્વાસ લો અને ધીરે ધીરે છોડો। મન બિલકુલ શાંત, શરીર, શ્વાસ અને મન ત્રણેયને એક લય સાથે એકાકાર કરીશું। આસનમાં એટલા સ્થિર અને શાંત થાવ તો એક પ્રકારની ધ્યાનની સ્થિતિ ધારણ થાય છે। પરમ શાંતિ સાથે રોકાવું છે। જે સ્નાયુઓ જ્યાં પણ ખેંચાણ, પીઠના સ્નાયુઓ, શીતના સ્નાયુઓ, થાઈ મસલ્સ નીચેના ભાગમાં જે પણ ખેંચાઈ રહ્યું છે એને રિલેક્સ કરતા જાઓ, ઢીલા છોડતા જાઓ સ્નાયુઓને। ધીરે ધીરે બંને હાથની બાહુ કાન પાસે, શ્વાસ ભરતા ભરતા ઉપર ખેંચો બરાબર બોડીને ઉપર, શ્વાસ છોડતા રિલેક્સ, શરીર એકદમ ઢીલું છોડી દો, સામાન્ય શ્વાસ। ધીરેથી ડાબા પગને વાળી દઈશું, જમણા પગને સાઈડ વાઇઝ ફેલાવીશું। આગળ ઝૂક્યા જનરલી આસનની 5 સ્થિતિ હોય છે। એક બેઠા બેઠા આસન કરો, ઊભા ઊભા કરો, સૂતા કરો, કોઈ બી આસનમાં એક ઉપરની સ્થિતિ, ખેંચાણની સ્થિતિ, એક આગળ ઝૂકવાની સ્થિતિ, એક પાછળ ઝૂકવાની સ્થિતિ, એક રાઈટ, એક લેફ્ટ અને એક ટ્વિસ્ટિંગ। તો બધું જ જો કવર થઈ જાય તો ઉત્તમ રિઝલ્ટ મળે છે। એટલે હંમેશા યોગ સાધકો, યોગ શિક્ષકો ધ્યાન રાખે છે કે બેલેન્સ રહે। બેલેન્સ બહુ જરૂરી છે આસનમાં। ધીરેથી બંને હાથ બંને તરફ ફેલાવો, શ્વાસ ભરતા ડાબો હાથ ઉપર, ખેંચો બરાબર, ધીરે ધીરે હસતા ચહેરે જમણી બાજુ ઝૂકવું છે। જમણી બાજુ ઝૂકી અને ક્ષમતા મુજબ, પોતાની ક્ષમતા મુજબ રહેવું છે। ધીરે ધીરે જાઓ, હસતો ચહેરો, આંખો બંધ, શ્વાસ પ્રતિ ધ્યાન કેન્દ્રિત કરો। ધીરે ધીરે શરીરને બિલકુલ ઢીલું છોડતા જાઓ, મન બિલકુલ શાંત, હસતા ચહેરે રોકાઈશું। જ્યાં પણ ખેંચાણ તણાવ હોય એને મનથી ભાવ રેડી અને ત્યાં ઢીલા છોડી દો સ્નાયુઓને, મસલ્સને। જોઈન્ટ્સમાંથી બિલકુલ ઢીલું છોડી દો શરીર જમણી બાજુ। ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા પાછા ફરીશું, શ્વાસ છોડતા રિલેક્સ, શરીર એકદમ શિથિલ છોડી સામાન્ય શ્વાસ। એ જ રીતે જમણા પગને વાળી દઈશું, ડાબા પગને ડાબી બાજુ ફેલાવી દઈશું। એક ઊંડો શ્વાસ ભરી બંને હાથ ફેલાવો, ધીરે ધીરે જમણા હાથને ઉપર લઈ જાઓ, બાહુ કાન સાથે, ડાબા હાથને ધીરે ધીરે ડાબા પગ પર લઈ જાઓ। એકદમ ધીમી ગતિમાં હસતા ચહેરે જાઓ, જેટલું જવાય એટલું જાઓ, પણ મુખ પર પ્રસન્નતાનો ભાવ।
સામાન્ય શ્વાસ લઈશું અને છોડીશું. શરીરે એકદમ શિથિલ છોડતા જઈશું. ધીરે ધીરે શ્વાસ આવી રહ્યો છે, ધીરે ધીરે મુક્ત થઈ રહ્યો છે. સ્થિરમ સુખમ આસનમ. આસનમાં સ્થિરતાપૂર્વક, શાંતિપૂર્વક લાંબો સમય રોકાઈ શકીએ તો ખૂબ સુંદર પ્રભાવના મળે છે આસનની. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા પાછા ફરીશું. શ્વાસ છોડતા રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. બંને હાથની હથેળી ભૂમિ ઉપર મૂકી બંને પગને ડાબી બાજુથી વાળી વજ્રાસનમાં આવીશું. શશાંકાસન. બંને પગને ટીચરમાંથી ફેલાવો બંને તરફ. એક ઊંડો શ્વાસ ભરી બંને હાથ ઉપર. આ બધા જ આસનો હાઈ બીપી માટે ઉત્તમ આસનો યોગીઓએ પુસ્તકોમાં લખેલા છે. શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. આગળ ઝૂકી ભૂમિ પર હાથ મૂકી દો જ્યાં રહે ત્યાં. પછી ધીરે ધીરે આગળ જાઓ. એકદમ ધીમી ગતિમાં હસતા ચહેરે આગળ જઈશું અને જેટલું ઝુકાય એટલું ઝૂકી પોતાની ક્ષમતા મુજબ રોકાઈશું. શરીરને એકદમ શિથિલ છોડી દો. મન બિલકુલ શાંત. ધીરે ધીરે શ્વાસને સહજ અને લયબદ્ધ થવા દઈશું. શ્વાસ શરીર અને મનનું એકાકાર થવું, શાંતિની અનુભૂતિ કરીશું. ધીરે ધીરે પાછા ફરીશું. શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર. એક ઊંડો શ્વાસ ભરી ખેંચી લો બોડીને. શ્વાસ છોડતા રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો વજ્રાસનમાં. જમ્યા પછી 10 મિનિટ વજ્રાસનમાં બેસવું અતિ ઉત્તમ છે. અપચો કે પેટના જે પાચન તંત્રની ગડબડની હિસાબે જ મોટા ભાગના આપણે શરીરનું ઇમ્બેલેન્સ થતું હોય છે. તો અવશ્ય જમ્યા પછી 10 મિનિટ બેસવું. ધીરે ધીરે સુપ્ત વજ્રાસન માટે બંને પગના બંને તરફ ફેલાવી દો. સીટની બહાર પંજાને લઈ જઈશું વજ્રાસનમાં. સીટની બહાર લઈ જઈ ભૂમિ ઉપર મૂકી દો બંને ઢીંચણ ને સિંગ. પંજા પલટી કરેલા. પોતાની ક્ષમતા મુજબ દરેક કરે. બંને હાથ પાછળ મૂકી દો. ધીરે ધીરે પાછળ મૂકી કોણીના આધારે થઈશું. કોણીના આધારે થયા પછી ધીમી ગતિમાં પાછળ ભૂમિ ઉપર મૂકી દો મસ્તકને. પીઠને બિલકુલ ઢીલી છોડી દો. બંને હાથ ઉપર લઈ જાઓ. આંગળીઓ ક્લચ કરી મસ્તકની નીચે. શરીરે એકદમ શિથિલ છોડી દો. મન બિલકુલ શાંત. હસતો ચહેરો. ધીમા અને ઊંડા શ્વાસ આવી રહ્યા છે. શરીર બિલકુલ શિથિલ છે. થાઈ મસલ્સને ઢીલા છોડી દો. ઉપરના થાઈ મસલ્સમાં જે ખેંચાણ છે ને ભાવપૂર્વક રિલેક્સ કરી દો. ધીરે ધીરે બંને હાથથી પગના પંજાને પકડો. કોણીને દબાવો. અપર બોડીને ધીરે ધીરે ઉઠાવીશું. ધીમી ગતિમાં પાછા ફરીશું. શરીરને બિલકુલ શિથિલ છોડી દો. પીઠના મલાવી જઈશું. શરીરે એકદમ શિથિલ. સામાન્ય શ્વાસ. એક ઊંડો શ્વાસ ભરીશું. બરાબર પ્રાણને ભરી લો. પ્રાણ ભરી પ્રાણ છોડતા ધીરે ધીરે અપર બોડીને ઉઠાવીશું. પગને ઉઠાવીશું. નૌકાસન. મન બિલકુલ શાંત. સામાન્ય શ્વાસ.
શરીરની સ્થિરતા. ધીરે ધીરે શ્વાસ લો અને છોડો. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. વિપરીત કરણી આસન. બંને હાથ શરીરની બાજુમાં. ધીરે ધીરે બંને પગ ઉપર લાવી અને ધીમી ગતિમાં કમરને થોડી ઉઠાવવાની છે. કમર થોડી ઉઠાવી હાથને સીટ ઉપર દબાવીને રોકાઈ જઈશું. મન બિલકુલ શાંત. મુખ પર પ્રસન્ન ભાવ. રિલેક્સ. ધીરે ધીરે સીટને નીચે મૂકી પગને એકદમ ધીમી ગતિમાં નીચે લાવો. શરીર એકદમ શિથિલ છોડી દો. ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. ધીરે ધીરે એક ઊંડો શ્વાસ ભરી બોડીને બંને તરફ ખેંચી લો. શ્વાસ છોડતા જમણા પડખે થઈ અને પેટના બલાવીશું. ઊંડો શ્વાસ ભરી ખેંચી લઈશું બોડીને બંને તરફ. શ્વાસ છોડતા ભુજંગાસન. બંને હાથની હથેળી ચેસ્ટની બરાબર બાજુમાં. ધીરે ધીરે શ્વાસ ભરતા મસ્તક અપ, ચેસ્ટ અપ. નાભી સુધી બોડીને ઉઠાવી લો. બોડીને ભૂમિ તરફ લગાવો. હસતો ચહેરો, મુખ પર પ્રસન્ન ભાવ. કમરને ઢીલી છોડી દો. ધીરે ધીરે પાછા ફરીશું. મકરાસનમાં શરીર બિલકુલ શિથિલ છોડી દો. એક ઊંડો શ્વાસ બોડીને બંને તરફ ખેંચી લો. શ્વાસ છોડતા હસતા ચહેરે સુપરમેન આસન. ધીરે ધીરે હાથ પગને ઉઠાવો. હસતો ચહેરો. શ્વાસ પ્રતિ ધ્યાન. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. એક ઊંડો શ્વાસ બોડીને બંને તરફ ખેંચો. ધીરે ધીરે જમણા પડખે થઈ ડાબા હાથનો સહારો લઈ અને બેસી અને ધીરે ધીરે ઊભા થઈ જઈશું. શિથિલ દંડાસનમાં શરીર બિલકુલ ઢીલું છોડી દો. ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. એક ઊંડો શ્વાસ બોડીને બંને તરફ ખેંચી લો. તાડાસનમાં બરાબર બોડીને ખેંચી નજરને બિલકુલ એક બિંદુ પર સ્થિર રાખી અને રોકાઈશું. પગના પંજા નીચે જ રાખીશું. રિલેક્સ. બંને પગ વચ્ચે ગેપ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. ધીરે ધીરે બંને પગ વચ્ચે ગેપ રાખી એક ઊંડો શ્વાસ ભરી હાથ ઉપર. શ્વાસ છોડતા બંને હાથ કમર પર. ચેસ્ટને આગળ ખેંચી મસ્તક પાછળ. ફક્ત મસ્તક પાછળ રાખી અને રોકાઈશું. ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું.
रिलैक्स। सामान्य श्वास, शरीर बिल्कुल शिथिल छोड़ी दो। धीरे धीरे બંને પગ બંને આસન જેટલા બંને પગ ફેલાયેલા। શ્વાસ ભરતા બંને હાથ આગળ। બંને પગના પંજા પર સરખું વજન રાખી ધીરે ધીરે કમરમાંથી ટ્વિસ્ટ થઈ જમણી બાજુ જાઓ। બંને હાથ વચ્ચે સરખું અંતર રાખીશું। રોકાઈશું। હસતો ચહેરો, श्वास प्रति नजर, मन एकदम शांत। धीरे धीरे पाछा फरीशु। धीमी गति में जईशु डाबी बाजू। रोकाईशु। धीरे धीरे पाछा फरीशु। रिलैक्स। शरीर बिल्कुल शिथिल छोड़ी दो। सामान्य श्वास। एकदम धीमी गति में श्वास साथे सूर्य नमस्कार करी लईशु। बहु हाई बीपी रहतु होय तो सूर्य नमस्कार ની સ્થિતિમાં આગળ જે પશ્ચિમોત્તર આગળ પાદહસ્તાસન છે ના કરે, અથવા તો બિલકુલ ધીમી ગતિમાં ચેર ઉપર પણ સૂર્ય નમસ્કાર ધીરે ધીરે થઈ શકે છે। જો बीपी नॉर्मल होय तो शांत चित्ते धीरे धीरे करवू। બંને હાથ શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નમસ્કારની મુદ્રા। સૂર્યનારાયણ દેવને ભાવથી નમસ્કાર કરી લ્યો। હસ્ત ઉત્થાન, પાદહસ્તાસન, ડાબુ પાછળ અશ્વ સંચાલનાસન, दंडासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, जमणो अश्व संचालनासन, पादहस्तासन। पादहस्तासन में अपर बॉडी नो अप राखो है बीपी वाला। बहु नीचे ना झुको, अपर बॉडी अप। हस्त उत्थानासन, नमस्कार, हस्त उत्थानासन, पादहस्तासन, जमणो पाछळ अश्व संचालनासन, दंडासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, डाबो આગળ અશ્વ સંચાલન, पादहस्तासन, हस्त उत्थानासन। नमस्कार। श्वास अंदर बाहर, डाबो श्वास अंदर बाहर। सामान्य श्वास, श्वास अंदर बाहर। जमणो श्वास अंदर बाहर, श्वास अंदर बाहर, श्वास अंदर बाहर। जमणो श्वास अंदर बाहर। श्वास, श्वास अंदर बाहर। डाबो श्वास अंदर बाहर, श्वास अंदर बाहर। रिलैक्स। शरीर एकदम शिथिल छोड़ी दो। शवासन में शवासन हाई बीपी वाला माटे अति उत्तम। रोज सवार सांज 10 से 15 मिनिट शवासन करी लेता बिल्कुल शांति अवस्था आखो दिवस धारण रहे छे।
શરીર એકદમ શિથિલ છોડી દો. મન બિલકુલ શાંત. ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. આંતરચક્ષુ દ્વારા આંતર શરીરને જોઈ લો. કોઈ પણ જગ્યાએ ખેંચાણ કે તણાવ હોય તો એને હલાવીને મુક્ત કરી દો. બિલકુલ રિલેક્સ. રક્તના પ્રવાહને ફ્લોથી વહેવા દો. નસ નાડીને બિલકુલ રિલેક્સ છોડી દો. હૃદય, ફેફસા, મગજને થોડા ઘણા અંશે રાહત મળે છે, રિલેક્સેશન મળે છે. જેટલું શરીર શિથિલ, મન શાંત, શ્વાસ દીર્ઘ અને લયબદ્ધ કરીશું એટલું જ આપણું શરીર સ્વસ્થ રહે છે. મનની શાંતિથી પરમ શાંતિનો અનુભવ થાય છે. ધીરે ધીરે પરમાત્માનો આભાર વ્યક્ત કરીશું કે હે પરમાત્મા, તું મને જ્યાં યોગ સાધના કરાવી રહ્યો છે એની માટે ખૂબ ખૂબ આભાર. તારી શક્તિ દ્વારા મારું સ્થૂળ શરીર ચાલી રહ્યું છે, સાધના કરી રહી છું. ભાવથી કૃતજ્ઞતા અર્પણ કરી દઈશું પરમાત્માને. નિયમિત યોગ અભ્યાસ કરી શરીરને, મનને તારા સ્વસ્થ રાખવું. તે આપેલા ભેટને હું સંભાળું બરાબર. એવી શુભભાવના સાથે ધીરે ધીરે ઊંડો શ્વાસ ભરી હાથને ઉપર ખેંચી લો. શ્વાસ છોડતા જમણા પડખે થઈ ડાબા હાથનો સહારો લઈ આંખોને બંધ જ રાખી બેસવાની સ્થિતિમાં આવીશું. ધીરે ધીરે શરીર બિલકુલ શિથિલ છોડી દો. આંખોને બંધ રાખી ભાવથી પ્રાણાયામ કરીશું. હાઈ બીપી માટે 5 પ્રાણાયામ અતિ ઉત્તમ છે. જો રોજ સવાર સાંજ કરવામાં આવે તો ખૂબ સુંદર પ્રભાવના મળે છે. પહેલું પ્રાણાયામ છે એકદમ ધીમી ગતિમાં. કપાલભાતિ કરી લેવી બિલકુલ ધીમી ગતિમાં. પણ હાઈ બીપી હોય તો કપાલભાતિ ના કરાય. બહુ જ હાઈ બીપી રહેતું હોય તો કપાલભાતિ ભસ્ત્રિકાને એવોઇડ કરવાનું. નાડી શોધન પ્રાણાયામ, ઉજ્જય પ્રાણાયામ, શીતલી, શીતકારી, ભ્રામરી અને ઓમકાર. આટલા પ્રાણાયામ જો નિયમિત કરવામાં આવે તો ચોક્કસપણે તમને રાહત મળે છે અને ધીરે ધીરે આ હાઈ બીપીમાંથી આપણે મુક્ત થવું છે. એક ઊંડો શ્વાસ અંદર, ધીરે ધીરે બહાર. કરવી હોય તો બિલકુલ ધીમી ગતિમાં ભસ્ત્રિકા થાય, જેવી રીતે આપણે કપાલભાતિ બિલકુલ ધીમી ગતિમાં કરી. બંને હાથની હથેળી ચેસ્ટ પાસે. શ્વાસ અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર. બિલકુલ ધીમી ગતિમાં કરો. કોઈ ફોર્સ પ્રશ્વાસ પ્રતિ નહીં, સહજ ભાવે. રિલેક્સ. સામાન્ય શ્વાસ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. નાડી શોધન કરીશું. ડાબા હાથની જ્ઞાન મુદ્રા, જમણા હાથની પ્રણવ મુદ્રા. જમણી નાસિકા બંધ કરી ડાબેથી શ્વાસ અંદર, જમણેથી બહાર. જમણેથી શ્વાસ અંદર, ડાબેથી બહાર. ડાબેથી શ્વાસ અંદર, જમણેથી બહાર.
શ્વાસ શરીર બિલકુલ શિથિલ છોડી દો. નાડી શોધન સવાર સાંજ 5 રાઉન્ડ તમે ભાવથી ધીરે ધીરે કરી શકો છો. 5 મિનિટ પણ ભ્રામરી પ્રાણાયામ ધીરે ધીરે કરી શકાય છે. અને જો ક્ષમતા હોય, સમય હોય, ધીરે ધીરે એને 10 મિનિટ પણ કરી શકાય. ધીરે ધીરે ઉજ્જૈન શ્વાસ લઈશું. બંને હાથ ઢીંચણ ઉપર રાખો. ભાવથી કંઠના ઘર્ષણથી પ્રાણ ભરો અને કંઠના ઘર્ષણથી ધીરે ધીરે પ્રશ્વાસને મુક્ત કરો. કોઈ ફોર્સ નહીં, સહજતાથી જેટલી ક્ષમતા છે એટલી જ રીતે કરો. ધીરે ધીરે ઊંચી શ્વાસ લો અને ઊંચી શ્વાસ છોડો. કંઠના ઘર્ષણથી પ્રાણને ભરો અને કંઠના ઘર્ષણથી પ્રશ્વાસને મુક્ત કરો. સહેજ બી મન ઉપર સ્ટ્રેસ થઈ જાય, મસ્તિષ્કમાં કોઈ વાઇબ્રેશન ક્રિએટ થાય તો ઢીલા છોડી દો અને પ્રાણાયામમાંથી મુક્તિ મેળવી લો. ધીરે ધીરે રિલેક્સ, સામાન્ય શ્વાસ. શીતલી પ્રાણાયામ અતિ ઉત્તમ છે. શીતલી ને શીતકારી, પણ શીતલી શીતકારી પ્રાણ લઈને આંતર કુંભકમાં નથી રોકાવાનું. ધીમી ગતિમાં શીતલી માટે જીહવાને બહાર કાઢી ગોળ કરો. ન થાય તો જીહવાનો અગ્રભાગ દાંતના નીચેના ભાગમાં, અંદરની ભાગમાં લગાડી મુખને ગોળ કરી જીહવા ઉપરથી પ્રાણને અંદર ભરો. ધીરે ધીરે મુખ બંધ કરી નાસિકાથી પ્રશ્વાસને મુક્ત કરીશું. ફરી એક ઊંડો શ્વાસ. શીતલી, મુખ બંધ કરી નાસિકાથી રિલેક્સ. શીતકારી બંને દાંતના બંને જડબાને મિલાવી હોઠને પૂરા ખોલી બંને બાજુથી પ્રાણને અંદર પૂરો ભરવાની કોશિશ કરવાની છે. શીતકારી શીતના અવાજ સાથે પ્રાણને ભરો હસતા ચહેરે. મુખ બંધ કરી નાસિકાથી રિલેક્સ. ફરી ભરીશું. રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. બાહ્ય કુંભક પ્રાણાયામ પણ કરી શકાય. પ્રાણ ધીરે ધીરે જેટલો તમારી કેપેસિટી જેટલો ભરો. પૂરેપૂરો પ્રશ્વાસને છોડો. મસ્તક ઝુકાવી, મૂલ બંધ નીચેથી, ઉડિયાન બંધ અને જાલંધર બંધ. ધીરે ધીરે પ્રાણ ભરવાનું મન થાય એટલે મસ્તક ઉપર ઉઠાવી પ્રાણ ભરો. રિલેક્સ. બાહ્ય કુંભક પ્રાણાયામ પણ હાઈ બીપી વાળા માટે સારા, એ પણ કરવાની હેબિટ પાડીએ. ભ્રામરી પ્રાણાયામ અતિ ઉત્તમ. રોજ સૂતી વખતે 5 ઓમકાર 5 ભ્રામરી કરીને સૂઈ જાઓ તો મન શાંત રહેશે, બીપી ઊંઘમાં કંટ્રોલમાં રહેશે. જેટલું મન સૂતી વખતે શાંત હશે, જેટલું શરીર શિથિલ હશે, જેટલું ઈશ્વરનું સ્મરણ હશે, ઈષ્ટદેવનું સ્મરણ હશે, એટલી તમારી ઊંઘ શાર્પ બનશે, શાંત બનશે અને એકધારી બનશે. તો અવશ્ય ધ્યાન રાખો. સૂતી વખતે બને ત્યાં સુધી સૂતાની પહેલા 2 કલાક આહાર મિનિમમ લઈ લેવો જોઈએ. સૂતા પહેલા 2 કલાક પહેલા પાણીને છોડી દેવું જોઈએ, જેથી ઊંઘનો ડિસ્ટર્બન્સ ન આવે, એકધારી ઊંઘ થાય, સરસ ઊંઘ થાય તો આખો દિવસ તમારો સારો જાય છે. તો અવશ્ય ધ્યાન રાખો. સૂતા પહેલા આહારમાં ને પાણીમાં ધીરે ધીરે ભ્રામરી માટે કુંડો શ્વાસ ભરો. અંગૂઠાને કાંડવાર બંધ કરી આંખો ઉપર પટ બનાવીશું. હસતા ચહેરે પ્રશ્વાસ દ્વારા મધુર ગુંજન ભમરા જેવું.
बिल्कुल शिथिल, छोड़ी दो सामान्य श्वास। एकला हाई बीपी ना प्राणायाम, एकला आसनो અને સૂક્ષ્મ વ્યાયામ આની પણ ક્લિપ બનાવીને હું ગમે ત્યારે યુટ્યુબ ઉપર મૂકીશ, તો આપ અવશ્ય જોઈ લેજો કે જેથી તમે બેસીને નોલેજ વગર 1 કલાક કઈ રીતે હાઈ બીપી વાળા સાધના કરી શકે। આપણે 1 કલાકમાં બધું આવરી લેવાનું હતું, એટલે વ્યવસ્થિત પ્રાણાયામ કે આસનો ન થઈ શકે। તો ચોક્કસ એક ક્લિપ બનાવીશ કે જેમાં આસન, પ્રાણાયામ, ધ્યાન, જ્ઞાન મૂકીશ અને ચોક્કસ એ તમે જોઈને નિયમિતતાથી સાધના કરજો, તો આમાંથી તમે હાઈ બીપી માંથી મુક્ત બની શકશો। એ શ્રદ્ધા રાખો ઈશ્વર ઉપર, સ્વ ઉપર। ઓમકારના નાદ માટે કુંડો શ્વાસ અંદર, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। शांति ने आत्मस्थ करता पोताना इष्ट देव देवी नो भाव स्मरण करी लो। धीरे धीरे बंने हथेली को खूब घर्षण, ઊંડા શ્વસન દ્વારા પૂરી આંખો ખોલી આત્મસાત કરી લો યોગ રૂપી ઉર્જાને। ફરી એકવાર ઘર્ષણ, બાહ્ય શરીર ઉપર સુરક્ષા કવચ તરીકે ફેલાવી દઈશું। સુભોરા બનાવી દો। હે ધરતી માતા, હે સૂર્યનારાયણ દેવ, હે ચંદ્રમા, हे माता पिता, हे गुरुजनो, हे पितृगण, हे प्रकृतिगण, हे परम पिता परमेश्वर, सर्वे ने मारा कोटि कोटि प्रणाम। सर्वे पति हमेशा शुभ भावना धारण करवाना, शुभ संकल्प साथे पाछा फरीशु। नमस्कार। हसी लईशु बराबर। हसता हसता जेटली जीवन व्यतीत करशो એટલું તમે હાઈ બીપી માંથી મુક્ત રહેશો। નમસ્કાર।